નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લો પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરાઓ માટે જાણીતો છે। હોળીના તહેવાર બાદ આદિવાસી સમાજમાં મેળાની મોસમ ખીલી ઉઠે છે, જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે ગોળ ગધેડાનો મેળો। દાહોદના જેસાવાડા ગામે યોજાતો આ મેળો માત્ર મનોરંજન નથી, પરંતુ શૌર્ય, સાહસ અને શક્તિના પ્રદર્શનની એક અનોખી કસોટી છે, જ્યાં હજારોની મેદની વચ્ચે યુવતીઓના સોટીઓના મારનો સામનો કરીને યુવકો ગોળની પોટલી મેળવવા માટે જીવના જોખમે લપસણા થડ પર ચડે છે। દાહોદ જિલ્લો એટલે આદિવાસી સંસ્કૃતિનો જીવંત વારસો। અહીં હોળીનો ઉત્સવ અનોખી રીતે મનાવવામાં આવે છે અને તેની પરાકાષ્ઠા એટલે જેસાવાડાનો પરંપરાગત ગોળ ગધેડાનો મેળો। આ મેળાના દિવસે વહેલી સવારથી જ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। ગામની મધ્યમાં સીમળાના ઝાડનું એક ઊંચું થડ રોપવામાં આવે છે। આ થડને એકદમ લપસણું બનાવવા માટે તેની છાલ ઉતારી નાખવામાં આવે છે। થડની સૌથી ઉપરની ટોચ પર ગોળ ભરેલી એક પોટલી બાંધવામાં આવે છે। ઢોલ નગારાના ગુંજારવ સાથે આખું ગામ આ થડની આસપાસ એકત્રિત થાય છે અને આદિવાસી નૃત્યોની રમઝટ જામી પડે છે। મેળાની અસલી રોમાંચક રમત ત્યારે શરૂ થાય છે જ્યારે ગામના કુંવારા યુવકો આ લપસણા થડ પર ચડવાની કોશિશ કરે છે, પરંતુ આ કામ એટલું સરળ નથી, કારણ કે થડની આસપાસ સોટીઓ લઈને ઊભેલી યુવતીઓ યુવકો પર સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે। જ્યારે કોઈ યુવક ઉપર ચડવાનો પ્રયાસ કરે ત્યારે યુવતીઓ તેને રોકવા માટે પીઠ પર સોટીઓ ફટકારે છે। આટલી મુશ્કેલીઓ છતાં જે સાહસિક યુવક હિંમત દાખવીને ટોચ પર પહોંચી જાય અને ગોળની પોટલી મેળવી લે તેને આ મેળાનો વિજેતા ગણવામાં આવે છે। આ પરંપરા પાછળ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે। પ્રાચીન સમયમાં આ મેળો જીવનસાથી પસંદ કરવાનું એક માધ્યમ હતું। એવી માન્યતા હતી કે જે યુવક સોટીઓનો માર ખાઈને પણ ગોળની પોટલી જીતી લે તે યુવક ગામની કોઈ પણ કન્યા સાથે લગ્ન કરવાનો હક ધરાવતો હતો। જો કે બદલાતા સમય સાથે હવે લગ્નની આ પ્રથા રહી નથી, પરંતુ આજના આધુનિક યુગમાં પણ આ પરંપરા પ્રત્યેનો આદિવાસી સમાજનો જુસ્સો જરાય ઓછો થયો નથી। આજે આ પ્રથા શૌર્ય અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા માટે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે। રાજવી કાળથી ચાલી આવતી આ પરંપરા પાછળનો હેતુ યુવકોની શક્તિ અને ધૈર્યની કસોટી કરવાનો છે। એવું માનવામાં આવે છે કે જે યુવક આ કઠિન પરિસ્થિતિમાં વિજયી બને તે જ પોતાના પરિવાર અને પત્નીનું રક્ષણ કરવા માટે સક્ષમ હોય છે। આજે જ્યારે નવી પેઢી આધુનિકતા તરફ દોડી રહી છે, ત્યારે દાહોદના જેસાવાડામાં યોજાતા આવા આયોજનો ભાવિ પેઢીને પોતાની જડો અને પૌરાણિક સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું મહત્વનું કામ કરી રહ્યા છે। આ અનોખા મેળાને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની મેદની અહીં ઉમટી પડે છે। મારું નામ વિશાલ કુમાર વસંતભાઈ કટારા છે। આજ રોજ અમારે ત્યાં ગોળ ગધેડાનું મેળાનું આયોજન કરવામાં આવેલું, તેમાં હું પ્રથમ ક્રમે ઉપર ચડ્યો છું અને આ જે પરંપરા છે અમારી ગોળ ગધેડાના મેળાની જે વર્ષોથી ચાલતી આવે છે તેને અમે આજ સુધી જાળવી રાખી છે। આ મેળાની આગળ જે વર્ષો સુધી હતી તે કે પહેલા નંબરે જે છોકરો ચડે તેને મનગમતી છોકરી પરણાવવાની, હવે આ સમય જતા આ પ્રથા નાબૂદ થઈ ગઈ, એટલે હવે ખાલી અમારી પરંપરા અમે જાળવી રાખીએ છીએ। મારું નામ છે ઉમેશભાઈ કટારા। આ વર્ષો અગાડે અમારા જેસાવાડા કટારા પરિવાર તરીકે રાખીએ છીએ। તમને બોલાવે મીડિયાવાળા અધિકારી સાહેબ શ્રી બધાને અમે વર્ષો સુધી આ 200-300 અગાડે વર્ષોથી કાઢી આ ગધેડો ગોળ ગધેડો મેળો અમારા કટારા પરિવાર તરફથી અમે રાખવામાં આવે છે। અમને ખ્યાલ નથી, અમારા દાદા ડાબાને પૂછીએ કે આ ક્યારે સુધી રહેશે, કે બેટા અમને જ ખ્યાલ નથી કે આ ગધેડો ક્યારથી ભરાય છે, પણ અમારા ડાબા કહેતા અમારી પાસે બેટા એવું હતું કે અમારા આજુબાજુ ગામડામાં છોકરીઓ દેખવા આવે, ગામની આજુબાજુ ગામડાના બહુ ગામડાને દેખવા આવે, લગભગ 26-27 ગામડાને દેખવા લોકો આવે અહીંયા। તો અમે અમારા ડાબા કહેતા બેટા અમે સરતા નથી, અમારી જુવાની પાસે અમને મનપસંદની છોકરીઓ અમે સરતો ઉપર અમારા મનપસંદની છોકરીઓ આધાર ડાઈ અમારા મનપસંદની છોકરી છે। તો એમ કહીને અમે પણ હવે એ પરંપરા રહી નથી। હવે કેવું છે, હવે અમારા કટારા પરિવારનો આ ગધેડો આસવામાં આવે છે। જય જોહર, જય આદિવાસી। આ જે ગોળ ગધેડાનો મેળો અમારે ત્યાં હોળીના 6ઠ્ઠા દિવસે ભરાય છે। આ મેળો વર્ષોથી અમારા પૂર્વજો દ્વારા આયોજિત મેળો છે। આ મેળાને સાચવી રાખવા માટે અમારા પૂર્વજોએ અમને જે આશીર્વાદ મળ્યા છે ને એ મેળાને અમે આજે બી સાચવીએ છીએ। આગળની જે પરંપરાઓ હતી, જે બી છોકરો ઉપર ચડતો હતો એની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે સંસ્કૃતિ બદલાઈ,
થોડું એજ્યુકેશન આવ્યું, એની અંદર અમારે આ પ્રથા નથી. આજે જે છોકરો ચડ્યો હતો અમારે, એ છોકરો મારો ભત્રીજો, એને અમે પંચાયત અને ગામ વતીને એને ઇનામ આપીએ છીએ. ને આ જે આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે અમે આ મેળો કરીએ છીએ. શું નામ તમારું? ચંદ્રભાણજી કટાર, સરપંચ જેસાવાડા.